આવવું પડશે અને બપોરનું જમણવાર હતું, લાડવા ખાધા અને અત્યારે કથાનું કામકાજ બધું ચાલુ છે। હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં થઈશો। તો આજે આપણા આંગણે સત્યનારાયણ ભગવાનની કથા છે। તો આપણે હવ મિત્રોને સત્યનારાયણ ભગવાનના જય સત્યનારાયણ ભગવાન અને હવ મિત્રોને સત્યનારાયણ ભગવાન હારા આશીર્વાદ આપે એવી હું આશા પાઠવું છું। જય સત્યનારાયણ ભગવાન। અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હું તો આ વ્લોગમાં હું સત્યનારાયણ ભગવાનની કથા કઈ રીતે ગોદાદા વાંચે છે હું તમને આ વિડીયોમાં બધું બતાવવાનો છું, એટલે વિડીયો પૂરો જોઈજો। થઈ ગયું ને? ચાલો તો મિત્રો, આપણા આંગણે આજે સત્યનારાયણ ભગવાનની કથા છે, એટલા માટે સૌ મિત્રો ભાઈઓ હગાવાલા બધા પધાર્યા છે। આ અમારે મામા છે, મારા મનીષ મામા, અને આ મારા મોટ બાપુના દીકરા ગોવિંદભાઈ છે, આ મારા કાકાનો દીકરો હરેશ છે, અને આ મારો ભત્રીજો છે અજય, અને આ મારા મોટા બાપાનો દીકરો છે સુરેશભાઈ। તો આ બધા મિત્રો મારા ઓલે પધાર્યા છે, અને અમારે શૂટિંગ પોતે ઉતારી રહ્યા છે અમારે તે મારા મોટ બાપુના દીકરાનો દીકરો દિનેશભાઈ છે। તો હું તમે મામા કહો છો? બસ આવો પ્રસંગ પણ તમારા આંગણે પણ મજા આવે એવો પ્રસંગ છે હો ભાઈ। ભાઈ મને આ નાનો છે, બે ઈ નાનો છે તાર જેવડો છે। હા બધી અમારા છે, એકદમ હમણાં તડકેથી ગાડીની આવતો ને એટલે કામ થઈ ગયો। થાંભલા બધા ધોવા જાવજો કે પેલા विष्णुराग्रामृतमानस्य अत्यगुणोदुपराधे श्री स्वेद्वराहि कल्पतरे व्यवस्थानवन्तरे कलियुगे भूलोके भरतखण्डे जम्बूदीप दण्डकारणे कुमारिका क्षत्रियोत्तरे बुधावतरे मंदिर मम गज मम मासुतम मास पुत्र मासे शुभ मासे अजय पितृ मासे भाद्रव मासे शुक्ल पक्षादि तेरश्न शुभ गणपति ऋतुसते विष्णु पूजन सत्यनारायण कथा पूजन श्रवण कर्म महान करसे नमो भगवान जोड़े गणपति दादा गोदेवी ब्रह्मा विष्णु सर्वदेव नमस्कार करो। हरि ओम गणानां द्वा गणपतये हवामहे प्रियगणां द्वा प्रियपदेवं हवामहे ओम निधिनां द्वा नधिपदेवं हवामहे वसो मम अहं जाने सर्वं सिद्धबुद्धिसहित श्रीमन्महागणाधिपतये नमः। प्रार्थना प्रवंद कोटि नमस्कार नमस्कारो मे समर्पयामि। તમારા ગુરુદેવનું સ્મરણ નામ લેવાનું। ઓમ યા દેવી સર્વભૂતેષુ શ્રીમા ભગવતે મેલડી રૂપેણ સંગીતા નમસ્તે નમઃ। या देवी सर्वभूतेषु श्रीमा भगवते चामुण्डा रूपेण संस्थिता नमस्ते नमः। नमो देवी महादेवी शिवाय सदानंद नमः। नमो भगवते भद्रां भगवस्वमा भगवते आत्मगुरुदेवे नमः। प्रार्थना प्रवंद कोटि नमस्कार नमस्कारोमि। विष्णु भगवान नमस्कार करो। हरि ओम कि शांत हाँ हमारे जो फैमिली बधा हवे सत्यनारायण भगवान प्रसाद ने बधु केला ने सफरजन ने एवं बधु कापे छे प्रसाद माटे ने मस्त मस्त बधु कटिंग करे छे। जो आ रीतनु कटिंग थाय छे सफरजन नु अने आ रीतनु केलानी पतरी पड़े छे अने रवाना लोटनो શીરાનું કામકાજ બહાર ચાલુ છે। હું કેવું મામા તમારે? ओम दामोदराय नमः। ओम पुरुषोत्तमाय नमः। ओम श्री कृष्णाय नमः। ओम जय जगदीश हरे प्रभु जय जगदीश हरे दास हरे जो ध्यावे फल पावे
प्रभु दुख विनाशे रे मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे रे तन का ओम जय जगदीश हरे मात पिता तुम मेरे ફરી આ કથાનો બીજો અધ્યાય જોશો તે તમે સાવધાન રહીને સાંભળો. પૂર્વે રમ્યવાણ કાશી શીતમાં રહેનાર બ્રાહ્મણ અંત્ય નિર્ગુણ હતો. ભોગના તરસથી પીડાયેલો બ્રાહ્મણ યાકુળ થાય રોજ કાશી ક્ષેત્રમાં ફરતા હતા. એ દુઃખી બ્રાહ્મણ જેને પ્રિયસે એવા ભગવાન જોયા. તેથી ભગવાને પોતાનો રૂપ લઈ ગરડા બ્રાહ્મણ ઉપલાય દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું, એ શ્રેષ્ઠ બ્રાહ્મણ અંતન દુખ્યા પૃથ્વી પર શા માટે કરે છે? હું તારું દાન સાંભળવા ચાહું છું. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું ભિક્ષા માંગવા સારું પૃથ્વી છું. એ માટે જો મારું દરિદ્ર દૂર થાય એવો કાયો ઉપાય આપ જાણતા હતો કૃપા કરી મને કહો. ગરડા બ્રાહ્મણે ભગવાન કહે છે કે તમે સત્યનારાયણ ભગવાન. આજ મામાની વાડીએ બપોર પછીનું કથાનું આયોજન રાખેલ હતું અને મામાનો ફોન આવ્યો કે પાણા આપણે વાડીએ કથાનું આયોજક છે આવવું પડશે અને બપોરનું જમણવાર હતું. લાડવા ખાધા અને અત્યારે કથાનું કામકાજ બધું ચાલુ છે અને બધા માણસો બધા બેઠા છે અને બધા સાંભળે છે વ્યવસ્થિત. અને બપોરે પીપર અને લીમડાનો સાયો હતો અને બારે જ બધું જમણવાર રાખ્યું હતું એટલે બહુ મજા આવી. એમ જમી કાઢવીને બધા બેઠા છે. હજી પેટમાં જગ્યા નથી અને હમણે કથાનો પ્રસાદ ખાવાનો છે. બધાને પ્રસાદ રૂપે બધાને આવવાનો છે અને આ બાજુમાં પ્રસાદ બને છે પણ એની સુગંધ જ ઓર છે. આપણે જે ઘેરે બનાવી એની કરતા આ પ્રસાદની રોનક જ કોક અલગ હોય છે. મુકેશભાઈ, આ વિશે તમે શું કહેવા માંગો છો? બપોરે લાડવા ખાધા એ બાબતે. એલચી વાળા લાડવા ખાવાની એકદમ મજા આવી. એમાં પાછો સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ એટલે ઘટે જ નહીં એમ. ઓર એટલી મજા જ આવે એમ. અને આ પીપળનો સૈયો લીમડાનો સૈયો એટલી મજા જ આવે. પવન એવો જાણે કે આઈસીમાં બેઠા હોય એવો પવન. અને બાજુમાં આપણે પ્રસાદ બને છે એની સુગંધ કેવી આવે છે? થોડુંક વિડીયોમાં લઈ લીધું આપણે પ્રસાદ બને છે. આ બાજુમાં પ્રસાદ બને છે એની સુગંધ કેવી આવે છે મુકેશભાઈ? અરે એકદમ મસ્ત. હા. પ્રભુ વહેલા વહેલા આવો મારા વાલમાં. પ્રભુ ચાલ રે જમુનાને ભરે લઉ જારી લો. તમે આજ મન કરો ને દીનાનાથ રે. પ્રભુ વહેલા વહેલા આવો મારા વાલમાં. દીનાનાથ રે.